ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા મેં થોડી સાંજના ડિનરની પ્રિપરેશન કરી મૂકી દીધી છે, કારણ કે હમણાં આગળના વિડીયોમાં મેં કીધું હતું એમ કે હિરલ નથી, એટલે હું સાંજે 6 વાગે કામ પૂરું કરું. એટલે અને મારે છોકરીઓને ટેવ એવી છે કે હું 2 વાગે ઘરે આવતી રહું ને એટલે હું મેં રસોઈ કરી નાખી હોય. તે લોકો સ્કૂલેથી આવે ને ત્યારે શું કે ગરમ ગરમ ખાઈ લે, પણ હમણાં થોડું 6 વાગે આવું એટલે થોડું લેટ થઈ જાય, એટલે થોડું રેડી કરીને મૂકી દઉં ને તો સાંજે ફટાફટ રસોઈ થઈ જાય. હું એવું પ્રિફર કરું કે એક વખત એ લોકો પ્રોપર સ્કૂલે થઈને ડિનર લઈ લે, પછી એ લોકોને અચર કચર જે ખાવું હોય તે ખાય. અને અહીંયા મેં મૂકી દીધું છે કપડાનું સ્ટેન્ડ, એટલે મેં અહીંયા નાખી દીધા છે કપડાં. એટલે શું, કપડાં મેં નાખી દીધા છે એટલે શું, અને સ્ટેન્ડ પણ અહીંયા મૂકી દીધું છે. એટલે મેં સ્ટેન્ડ અહીંયા એટલે મૂક્યું છે કે ચાર્મી જ્યારે ઉઠે ને ત્યારે એ સૂકવી દેશે કપડાં, કારણ કે એટલે મેં સ્ટેન્ડ અહીંયા એટલે રાખ્યું કે એને ભૂલી ના જાય. સ્ટેન્ડ ના હોય ને તો ભૂલી જાય કે મશીનની અંદર કપડાં છે. અહીંયા હું થોડું વેધર જોઈને ફટાફટ કપડાં નાખી દઉં, કારણ કે વેધર સારું હોય ને ત્યારે મને એમ થાય કે 1-2 મશીન થઈ જાય, નહીંતર કપડાં સુકાતા એટલી બધી વાર લાગે ને. અને એ વિન્ટરમાં તો અમારે ઘરમાં જ રાખવા પડે, પણ અત્યારે સમરમાં થોડું વેધર સારું હોય તો આપણને એવું થાય કે બહાર તડકામાં કે ફ્રેશ એરમાં કપડાં સુકાય. પણ હું જ્યારે વિન્ટરમાં ઘરમાં કપડાં સૂકવું ત્યારે હું ટ્રાય કરું કે વિન્ડો ઓપન રાખું, એટલે ફ્રેશ એર આવે ને પછી ડ્રાયરમાં નાખી દઉં. તો હવે હું ઘણા લોકોએ કોમેન્ટ કરી કે ચાર્મી સરસ ખાવાનું બનાવે છે. હા, ચાર્મી સરસ ખાવાનું બનાવે છે, એની જાતે બનાવે છે, હું કાંઈ શીખવાડતી નથી. ગૂગલમાં રેસીપી એ જોવે. મેં એક વખત પૂછ્યું હતું કે શેમાંથી જોઈને તું બનાવે છે, એટલે એણે એવું કીધું કે મને એવું હતું યુટ્યુબમાંથી જોઈને બનાવતી હશે, પણ ના, એ ગૂગલમાં સર્ચ કરે અને પછી એની રીતે બનાવે, કારણ કે એને ઇન્ટરેસ્ટ છે, એને મહેંદી મૂકવાનો આર્ટનો પણ ઇન્ટરેસ્ટ છે. એટલે મહેંદી બી સરસ મૂકે, કુકિંગ બી સરસ કરે છે. અને કોઈ એવું પૂછેલું કે ચાર્મીના હેર સરસ છે તેની ટિપ્સ આપો, તો ચાર્મી છે ને હું ઘરે ઓનિયન હેર ઓઇલ બનાવું છું. એ વન્સ અ વીક વોશ કરતાં પહેલાં એ નાખે, પછી એને રહેવા દે ઓવરનાઇટ. અને આપણે નોર્મલ જે શેમ્પૂ અને કન્ડિશનર વાપરતા હોય, પણ હું એ લોકો માટે સલ્ફેટ ફ્રી શેમ્પૂ લાવું છું. એટલે એ લોકો સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કન્ડિશનર વાપરે. સલ્ફેટ ફ્રી શેમ્પૂ હોય ને તેની અંદર કેમિકલ ઓછું હોય, થોડું માઇલ્ડ હોય, એકદમ હાર્શ ના હોય. એટલે એ ઓનિયન હેર ઓઇલ નાખે અને સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કન્ડિશનર વાપરે છે. એટલે અને એની વેચારની પહેલેથી જ આઈ થિંક એના વાળ સારા જ છે, અને પછી થોડી એ કેર બી કરે છે, એટલે એના વાળ વધારે સારા છે. મંચ આપણે હમણાં બાજુમાં કથા હતી ને રવિવારે, તો મને આપણી ઘરે 2 વર્ષ પહેલાં કથા હતી ને એ હું હમણાં બધી ક્લિપો જોતી હતી ને, તો મને આમ યાદ આવી ગયું કે આ કેવું બધું ઓલું હતું. એમ મસ્ત મજા આવી ગઈ હતી. અમારા ઘરે છે ને 2022માં શું કહે કથા અને રાંદલ પૂજા કરાયેલું હતું, તો હું બધું ક્લિપો જોતી હતી ને તો મને એમથી હું તમારી સાથે પણ શેર કરું, તો હું એ ક્લિપો થોડીક એડ કરીશ.
પક્ષમ સબાહ્યા ભ્યંતર શુચિ બધું પાણી છોડી દેવાનું સબાહ્યા ભ્યંતર શુચિ પુંડરીકાક્ષાય પુનાતુ મામ. હવે અહીંયા આપણે બધાએ ભગવાનની સ્તુતિ કરવી પડે. બહેનો સાંભળો સાંભળો. હા, હવે આપણે ભગવાનની સ્તુતિ કરવાની. ફોટોગ્રાફી સેશન આપણે રાખીશું બેને પાછળ. ના ના, એ કરીશું, પણ આપણે હવે ભગવાનની સ્તુતિ કરવાની, તાળીઓ પાડવાની છે બધાએ કમ્પલસરી. જે નહીં પાડે એને પ્રસાદ મળે. તાળીઓ પાડવાની, અને જેને આવડતું હોય એને ગાવાનું છે. ચલો ઓમ રીમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ પીરવે પીવશ્વા મૃતમેદ દેવ તસ્મૈ નિત્યમ આયુકામન સિદ્ધયે પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं वेङ्कटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं दीर्घमायुरस्तु भवन्तु प्रवन्तु तेनायु प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु मृत्युर्गानागानदेवग्रेत्तनेम शिवदा. જ્યાં ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન થતું હોય છે, જોવે છે, પણ અભિમાન ત્યાં જતો જ્યારે પેલા ગોવાળિયાઓ ભગવાન પ્રસાદ રાજાની પાસે જઈને મૂકે છે, ત્યારે પેલો રાજા અંકલને બોલાવતી હતી પછી પડતું વાળા ઓલી બાજુ વહી જા પછી પડતું દઈશ બાજુ આપી દીધા છે જીતુભાઈની બે હશે ને ના ના ચાંદલો દહીં હોય ને પગ હા ધોઈ આ બાજુ લાઈનમાં Room
જય રહી ગયો બાર કોણ છે? આ જગમેન જય રહી ગયો જય રહી ગયો જય ઇન્ડિયાના મહેમાન કેમ રહી જાય મહેમાનને તો ચાલે જ. લઈ લે, પકડ. અરે હું ભરાઈ દઉં, પકડ. એક તો બગડશે જય નિકિતા નહીં માસી. ये बेचारी બીજો તો મેં ગણપતિ દાડામાં કેમ થાપણ કરી હતી કે બિચારીને એમને નિકિતાને બોલવાની હાલત જ નથી રહેવા દીધી ઊભી રહે, આ બરાબર આમ ત્યાં હોય. એ ભાઈ મરી એની ભાઈને હવે ખબર જ છે, હું તમને ખવડાવવાની છું. બગાડી દી કે દુનિયા પૂછતી. તમે ભાઈઓ છો તમારી બેન રહી જાય ખાધા વગર હવે બાજુ કેમેરો લે ટીકુ બાકી છે હવે બધા ભેગા થઈ ખવડાવો મજા આવશે હવે શાંતિથી ખાઈશ. રાજુભાઈ મને આમ જ આપ્યો હતો કેમ ગઈ હસી? થકી ગયા મને નહીં મને થોડો ખજ મને થોડો મને કોઈ ના મારે લ્યો ખાઈ લે આ બરાબર આ તો અડધો આ ના ઇન્સાફી થાય આ ના ઇન્સાફી થાય એને અડધો તો બધું ન પડી જાય જોજો બાપ રે બાપ જો હું સલૂન ઉપર જવા રેડી થઈ ગઈ છું અને આ મેં કીધું હતું ને એમ કે હું 10 મિનિટ મારી મને બહુ મજા આવે એ આ મારો મી ટાઈમ એન્જોય કરું છું. ચાની ચુસ્કી. સલૂન ઉપર પહોંચી ગઈ છું હવે હું. અને સલૂન ઉપર પહોંચું ને એટલે પહેલાં મારું કામ હોય આ કાચબાની અંદર આ પાણી હોય ને ચેન્જ કરવું. આ પાણી આમાં નાખવું. આ છે ચાઇનીઝ મની પ્લાન્ટ, બધા એવું કહે છે અને જેડ પ્લાન્ટ બી કહેવાય. એટલે હવે હું પાણી ચેન્જ કરી પાછો ત્યાં મૂકી દઈશ. જો ગોરીદી શું કહેવાય પેડિક્યોર કરવા બેસી ગયા છે. સી ઇઝ એન્જોયિંગ હર ફ્રી ટાઈમ. તમે પણ બધા આવી જાઓ પેડિક્યોર કરવા માટે. ટેમ્પરિંગ ટાઈમમાં મી ટાઈમ મારો ટાઈમ છે. મી ટાઈમ એન્જોય કરવો પડે ને રાધિકા. અને વન્સ ઇન અ મંથ એટલે કે મહિનામાં એક વખત તો પેડિક્યોર કરાવવું પડે ને રાધિકા. લકી યુ અમને તો એવો ચાન્સ નથી મળતો. તો તમને કહું તમારા દેવ હોય ત્યારે આવી જતા હોય તો તમને પણ ના પાડે છે. ના પાડી ક્યારે રાધિકા? નો તો પછી આઈ એમ જસ્ટ ઓનલી જસ્ટ જોકિંગ. કયો કલર કરાવું રાધિકા? વુડ સે બ્રાઇટ કલર. બ્રાઇટ કલર, લાઇટ પિંક જો આમ તમે ચૂઝ કરો. હમણાં આપણે બે પિંક પાછળ પડી ગયા છીએ. પિંક હા નેચરલ કલર પાછળ પડી ગયા છે. પાછળ પડી તો ગયા આપણે બે ફિનિશ કરી નાખવાના છે કલર બધાય લાઇટ કલર સાચી. હમણાં થઈ જાય ને એટલે બતાવું કયું colour. ડેફિનેટલી. તો હું ને રાધિકા બંને હમણાં છે ને પિંક કલર પાછળ પડી ગયા છીએ. હે ને રાધિકા? સાચી વાત છે. જો હાચીને પણ જોવો તમે, હમણાં આપણે બંને પગમાં પિંક કલર જ હોય છે, પગમાં ને હાથમાં. શું કેવું તમારું? હે રાધિકાને હસવું બહુ આવે. સાચી વાત. તમારા લોકોને પિંક કલર કરવો હોય તો દુકાને જો આવજો. રાધિકા તમને ચા પીવાને, પિંક કલર કરવાને, પેડિક્યોર કરવાને, આ સિંગ ખાવાને, પિંક ખાવી હોય તો બી આવી જાવ. આ તો આવી જાવ. હા સાચી વાત છે. પૂરી તમારે બોલો. જો હું ઘરે શું કહે આવી ગઈ છું. નોર્મલી આજે અમારે બટેકા પૌવાનો પ્લાન છે ડિનરમાં. નોર્મલી અમારે બટેકા પૌવાનો પ્લાન ડિનરમાં ના હોય, બ્રેકફાસ્ટમાં હોય. પણ એ આશીની ફરમાઈશ પ્રમાણે આજે મને સવારમાં સ્કૂલે ગઈ ત્યારે કહી ગઈ હતી કે મમ્મી બટેકા પૌવા બનાવજો. મેં ઓકે સારું ચાલો આજનો દિવસ. ઘણા બધા એવી કોમેન્ટ કરી તમે તમારા બ્લોગની રાહ જોઈએ છીએ એવરીડે, તો મને બહુ ગમ્યું. પણ હું ટ્રાય કરીશ કે એવરીડે મૂકવું, પણ ક્યારેક મારાથી કદાચ એવરીડે ના મુકાય તો માફ કરી દેજો. પણ હું હમણાં મારી જો સિસ્ટર લોકો ઇન્ડિયાથી આવવાના છે ને એટલે લગભગ તો હું ટ્રાય કરીશ કે એવરીડે મૂકીશ જ. એટલે અને થેન્ક યુ તમારા સપોર્ટ માટે. આર્મીના બર્થડેનો બલૂન હજી રખડે જો. અને આ નાનું છોકરું મારું મિનીનું, એની જેવું જ છે ને, ક્યુટ મિની જેવું. શું બોલ્યો હિમાંશુ? બોલ નથિંગ. હવે મને મારું YouTube જોવા દે. તારું યુટ્યુબ? તું ક્યાંથી યુટ્યુબ જોવા મળ્યો? વિડિયોઝ હું જોઉં છું. હે ધ્રુવ રાઠીનો વિડિયો જોઉં. અને ઓલા હું બીજા કોઈ કોમેડીને જોવે છે? ઓલા કાર પ્રેન્ક વાળા મામો બનાવ્યો. મામુ બનાવ્યો. મીનુ તને સ્લીપી નથી કરવાની બેટા? તું નીચે ચાલ તો નીચે ચાલ. કેમ નીચે શું કામ છે? નથી બિચારી કરવાનું. જાઓ મીનુ નીચે ચાલો આજે જાઓ. દીદી તારો વારો પાડવાની જ છે. કમન ગો. નીચે આય. નહીં આવે એવી રીતે. કમન ચાલ 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 નીચે જા. જા દીદી બોલાવે. ગો
મીનો મીનુ કોને મમ્મમ ખાવાનું છે? જોતો 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 હિમાંશુ Who wants મમ્મમ? એટલી ક્યુટ લાગે છે ને નીચે ચાલ પેલો તું ચાલ. ભાગી 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 દોડે ને મને એવી મજા આવે ને નીચે. એ મમ ખવાય છે મમ. બિસ્કિટ મળી છે ને ખાવા એ પાછું હેલ્ધી હમણાં બિસ્કિટ યાસીન છે. ખબર હશે તો નહીં ખવડાવવા દે તને ના આમાં ચોકલેટ નથી. ચોકલેટ નથી બતાવી તમે એટલે થોડા ક્રમ્બલ્સ છે ને. હા તો પછી મિની ચોકલેટ વાળું ન ખવાય યાસીન ખબર પડશે તો મારશે તને મિની કમે. એટલી ક્યુટ લાગે છે ને કે તું એની વાત જવા દે ક્યાં ગઈ? મિની લે બિચારીને બેડ ઉપર લઈ લેને લઈ લે લેતી કમન મીનું બેડ ઉપર આવી જા બેન દીકરો છે ને ડાયો ડાયો લે. જો મમ્મીની બેનને તો જલસા પડે છે હા ના મીનો આ તને યાસી હોત ને તો ન ખાવા દેતો એ મીની ગળકુડી છો એક નંબરની એક નંબરની ગળકોડી છે. એમાં ધ્યાન રાખીને દેવું પડે એમાં ચોકલેટનું ક્રમ્બલ ના આવે ને એવું. બસ ચારમીને અને મિનીને પ્લે ટાઈમ જ ચાલે છે પણ હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય